સ્વામિનારાયણ સંતનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। આ વખતે દ્વારકાધીશને લઈને સ્વામિનારાયણ સંતે નવો વિવાદ છેડતા ભક્તોએ વિશાળ રેલી યોજી હતી અને સાથે જ હિન્દુ સમાજે 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। શું હતી આ રેલી, શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈને હિન્દુ સમાજ રોષે ભરાયો છે। હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ, દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું છે। આના કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે। તેને લઈને દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું। સાથે જ હિન્દુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માંગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના જ શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દ્વારકાધીશ મંદિરથી એસડીએમ કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। એ બાદ તમામ લોકો દ્વારકા પ્રાંત કચેરીએ પહોંચી પ્રાંત અધિકારીને આ બાબતે જાણકારી આપી ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને મધ્યસ્થી કરી આ બાબતે સમાજને ન્યાય અપાવવાનું આહવાન કર્યું હતું। સાથે જ વડતાલ સ્વામી સંપ્રદાયના જે અનુયાયીઓ છે તે દ્વારકા આવીને માફી માંગે, જો આમ નહીં થાય તો ભવિષ્યમાં દ્વારકામાંથી ઉગ્ર આંદોલન થશે। આ સાથે જ ગોપાલાનંદ સ્વામી હાય હાયના નારા પણ લાગ્યા હતા। આ સંપ્રદાયના સાધુઓ સમક્ષ જે કંઈ કાર્યવાહી થઈ એ કડકમાં કડક કાર્યવાહી કરવાની અરજ અહેવાલ કરવામાં આવેલો છે। જો આ અંગે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવશે નહીં તો દ્વારકા નગરવાસીઓ, દ્વારકા વેપારી મંડળ, દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત એક સાથે મળી અને આનો ઉગ્ર આંદોલન કરી નવી રણનીતિ કરી અને આ સ્વામીઓને પાઠ ભણાવશે। આ અગાઉ પણ જલારામ બાપાનો વિવાદ થયો તે સમયે સંત સમાજે ભેગા થઈને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા 14 ફિરકાને નોટિસ પાઠવી હતી। કોઈએ હજી સુધી તેનો જવાબ આપ્યો નથી। આગામી સમયમાં નોટિસોના પુનરાવર્તનનો આંકડો વધી શકે। જો કે આ વખતે સોશિયલ મીડિયા અને દ્વારકામાં અનેક હિન્દુ સનાતન ધર્મી સંતો, મહંતો, આગેવાનો અને સ્થાનિકોને આ કથિત નિવેદનની જાહેરમાં ટીકા કરી છે અને રોષ વ્યક્ત કર્યો છે। ગઈકાલે જ બ્રહ્મપુરીમાં યોજાયેલી એક બેઠકમાં વિવાદાસ્પદ વક્તા સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી। આ સાથે જ હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર લખાણ ધરાવતા પુસ્તકોનો નાશ કરવાની પણ માંગ કરાઈ છે। દ્વારકામાં માત્ર ગુગળી બ્રાહ્મણો જ નહીં પરંતુ અન્ય સમાજના લોકોએ પણ આ વિરોધને ટેકો આપ્યો છે। રેલીમાં ભૂદેવો, બ્રહ્મ સમાજ, આહિર સેના, હિન્દુ સેના સહિત અનેક સંગઠનોએ ભાગ લીધો હતો।